લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા એટલા ફોર્મ ભરાયા અને કેટલાક ફોર્મ રદ થયા છે. વડોદરા કલેક્ટર BS શાહે વધુ માહિતી આપી હતી. વડોદરા કલેક્ટર BS શાહે માહિતી આપી હતી. લોકસભાની ચૂંટણી લડવા ફોર્મ ભરાયા હતા, જે આજે નિર્ધારિત સમય પ્રમાણે 11 વાગ્યે ફોર્મ તપાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા, જે પૈકી 14ના 23 ઉમેદવારના પત્ર માન્ય થયા છે અને ઉમેદવાર 8 પત્રો અમાન્ય થયા છે. 11 ઉમેદવારના પત્રો અમાન્ય થયા છે. 4 અપક્ષ અને જનસેવા ડ્રાઈવર પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવારના પત્ર આવ્યા હતા, એ પણ રદ કર્યા છે. આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા. એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે. અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે. અને એ સિવાયના 4 અપક્ષ, એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા છે એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે.